નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની મધ્ય ગુજરાત વીજ કંપની એટલે કે MGVCL કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને GB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ મેનેજમેન્ટને અગાઉ પાઠવાયેલી આંદોલન નોટિસના અનુસંધાને કર્મચારીઓ અને એન્જિનિયરોએ કાળી પટ્ટી પહેરીને સૂત્રોચ્ચાર કર્યા। મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં આવેલી 128 પેટા સબ ડિવિઝન, 18 ડિવિઝન અને 5 વર્તુળ કચેરીઓ સહિત વડોદરા કોર્પોરેટ કચેરીના આશરે 700 જેટલા એન્જિનિયરો અને 4500 જેટલા કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। જી અમે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને GB એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા તારીખ 1 મે અમારા મેનેજમેન્ટને વિવિધ માંગણીઓ સાથેની હડતાલની નોટિસ આપી માંગો પૂરી કરવામાં આવી। આજે 25 દિવસ થયા ત્યાર સુધી અમારી કોઈ પણ માંગણી પૂરી કરવામાં આવી નથી। અમને મેનેજમેન્ટે બોલાવ્યા નથી અને અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ ના થયું। એના કારણે આજે અમે તમામ મધ્ય ગુજરાતની વિવિધ કચેરીઓના 4500થી વધુ કર્મચારીઓ, 700થી વધુ એન્જિનિયર્સ અત્યારે કાળી પટ્ટી ધારણ કરી અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરેલો છે। Subscribe now and press the bell icon. Never miss an update.